પણ મિત્રો મને બહુ મજા આવી તમારી સાથે સંવાદ કરવાની. મેં નાની જીવન જીવવાની કેટલીક જે જડીબુટ્ટીઓ મને મળી છે તમારી સાથે વહેંચી. જીવનમાં એવું આવશે તમારે, ક્યાંક હતાશા આવશે, ક્યાંક અંધારું આવશે, ક્યાંક નિરાશા આવશે, ક્યાંક મૂંઝવણ આવશે, ક્યાંક મુશ્કેલી આવશે, ક્યાંક એવું થશે કે હવે ક્યાંય આગળ રસ્તો જ નથી દેખાતો. તો એટલું તો યાદ રાખજો કે નિષ્ફળ થવું એ પણ સારી વાત છે. નિષ્ફળ થશો ને તો બે વસ્તુની ખબર પડશે. એક તો તમારા સાચા મિત્રો કોણ છે એ ખબર પડશે. તમે તમારું લંચ બોક્સ બધા સાથે શેર કરતા હશો ને ત્યાં લગી બધા તમને ફ્રેન્ડ જ લાગશે. તમે દોડીને કોકની રંગોળી કરી આવતા હશો ને ત્યાં લગી તમને બધા ફ્રેન્ડ જ લાગશે. જે દિવસે તમે ફેલ જશો ને તેથી તમને ખબર પડશે કે આ બાકીના બધા તો હતા ને એ કા તાળી માટે હતા, કા થાળી માટે હતા, કા દિવાળી પૂરતા હતા, કા પાળી પૂરતા હતા. આમાંનો કોઈ માળી સંબંધ નહોતો. માળી તો આંબાવાળિયું ઉછેરવું પડે. કેરીની ગોટલીમાંથી આંબાનું ઝાડ થાય ત્યાં લગી રાહ જોવી પડે ને. એમાં લીલી કેરી ખાવા જાય ખાટી લાગે. એ પાકી થાય ત્યાં લગી ધીરજ રાખવી પડે. એટલે તડકોય આપવો પડે ને પાણી આપવું પડે. આવો મિત્ર ગોતવાનો હોય જીવનની અંદર. તો એક તો એ ખબર પડે, ફિલ્ટર થઈ જાય. નિષ્ફળ જાવી સારું, ફિલ્ટર થઈ જાય સંબંધોનું. અને બીજું આપણી અંદર કેટલી તાકાત છે ને એ ખબર પડે. પાછળ કૂતરું દોડ્યું હોય ને તો તમે 4 ફૂટની વંડી ઠેકી જાઓ. પછી તમને નવાઈ લાગે કે આ કૂદકો લાગ્યો કેવી રીતે. ઓલિમ્પિક રનર થઈ જાઓ રાતોરાત તમે. શું કામ? પાછળ કૂતરું પડ્યું છે ને એટલે આપણી અંદર કેટલી કેપેસિટી છે ને કૂદકો મારવાની આપણને ખબર પડી. નહીતર પડત જ નહીં એમને કોક કહેતો. તો ફેલ થવા માટે બહુ મૂંઝાવાની જરૂર નથી. લાઈફ એક ચકડોળ છે. કુદરત તમને 2 મેસેજ આપે છે. જય વસાવડા શું તમને મેસેજ આપે? હું તો પ્રકૃતિના મેસેજનો એમ્બેસેડર છું. હું તમારે સુધી પહોંચાડું પણ એ આપે છે. 2 મેસેજ મારા યુવાન મિત્રો તમને આપે છે કુદરત. અને એ કઈ યુવાનોને જ આપે છે એવું નથી. આ જેટલા બાકીના બેઠા છે એને લાગુ પડે આ મેસેજ. તમારે ગુલાબનું તાજું ખીલેલું ફૂલ ચૂંટવું હોય ને તો 15 કાંટા ખીલેલા હોય. એક ગુલાબ દીઠ 15 કાંટાનો રેશિયો હોય. ગુલાબનો છોડ જોજો, 15 કાંટામાં હાથ નાખો ને ત્યારે એક ગુલાબ જડે. જીવનની સિદ્ધિઓનું, જીવનના પ્રેમનું, જીવનના સરસ સંબંધોનું અને જીવનના આનંદનું પણ આવું છે. 15 કાંટા વચ્ચે હાથ નાખશો ને ત્યારે એક ગુલાબનું ફૂલ હાથમાં આવશે. તમે સીધા ગુલાબની અપેક્ષા રાખશો તો કોક રેડીમેડ તમને બુકે આપશે તેથી મળશે, ત્યાં લગી નહીં મળે. તમારે જો ગુલાબ જોતું હશે તો 15 કાંટા ખમવાની તૈયારી રાખજો એક ગુલાબ સાથે. એક સૃષ્ટિનો ક્રમ છે. અને એટલે જ ગુલાબ મીઠું લાગે છે સાહેબ. કાંટા હોત જ નહીં, ખાલી ગુલાબ હોત ને તો ગુલાબની વેલ્યુ છે ને એ કરણ કે પેલી ચાંદનીના ફૂલ જેવી બોગનવેલ જેટલી થઈ ગઈ હોત. આ ગુલાબ કાંટાઓ વચ્ચે ખીલે છે ને એટલે એની સુગંધ આપણને વધારે વાલી લાગે છે. એટલે જીવનની એડવર્સિટીઝ તો આવશે, એ તો થવાનું. 3/4 ભાગમાં ખારું પાણી છે ને બાકી નાળિયેરનું મીઠું પાણી મલાઈ જોતી હોય તમારે નાળિયેરી ઉપર ચડવાની મહેનત કરવી પડે તો હાથમાં મીઠું પાણી આવે. નહીતર ખારા દરિયા વચ્ચે જ જીવવું પડે. અને બીજો મેસેજ જે પ્રકૃતિ આપે છે, એ તો ઘણા સિનિયર સિટીઝન બેઠા છે, એમને કદાચ કોઈ સ્વજનના કારણે જોયું હોય, કદાચ જુવાનિયા હોય કે ફિલ્મોમાં જોયું હોય. આઈસીયુમાં જાઓ ને હાર્ટનો કાર્ડિયોગ્રામ કઢાવો તો કાર્ડિયોગ્રામ કેવો આવે? ઊંચો નીચો, ઊંચો નીચો, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન. એ જોઈને રાજી થાય ડોક્ટર અને બધા સગાઓ દર્દી નાખે, હાશ જીવે છે. જે દિવસે આપણો કાર્ડિયોગ્રામ સીધી લીટીનો થાય ને તેથી આપણે ન જોયો હોય, એ જોવા વાળા કોઈક બીજા હોય, આપણે ગુજરી ગયા હોય. આ કુદરતે આપણને આપેલો મેસેજ છે મિત્રો કે સીધી લીટીનું જીવન જીવવાની અપેક્ષા રાખશો તો એવું મૃત્યુની કબર સિવાય, સ્મશાનની ચિતા સિવાય ક્યાંય જીવન નથી જે સીધી લીટીનું હોય. જીવન તો ઊંચું નીચું હોય, એને જ ધબકતા દિલનું જીવન કહેવાય. એમાં કંઈક નવીનતા હોય, એમાં કંઈક રસિકતા હોય, એમાં કંઈક નવું તમારે એક્સપ્લોર કરવાનું હોય. એક્સપાન્ડ યોર હોરાઇઝન્સ ડિસ્કવરી ચેનલનું સૂત્ર છે. તમારી ક્ષિતિજોને વિસ્તારો. અને કે ડિસ્કવરી ચેનલ કે તેથી જ આપણને ખબર પડે એવું નથી. નાલંદા વિદ્યાપીઠ ભારતમાં હતી, એનું સૂત્ર શું હતું? ન અલમદા, આટલું પૂરતું નથી. ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ. ये दिल मांगे મોર નોલેજ, મોર ટ્રુથ. વધુ ને વધુ વાંચો, વધુ ને વધુ જાણો, વધુ ને વધુ બહાર નીકળો, વધુ ને વધુ દુનિયાનો મુકાબલો કરો, સામનો કરો, કોન્ફિડન્સથી જવાબ આપતા શીખો સામો. અને આ બધું જ તમે કરશો મિત્રો તો તમને સમજાશે કે આપણું દિલ ધબકે છે. એમાં અપ્સ એન્ડ ડાઉન્સ તો આવ્યા રાખે, પણ પ્લે અને સ્ટોપનું બટન દબાતું હોય જન્મ અને મૃત્યુનું, એની વચ્ચે મ્યુઝિક કેવું વાગતું હોય ને એના ઉપરથી આપણે માણસ કેવા છીએ એની કિંમત થતી હોય છે. ઇજિપ્તમાં આફ્ટર લાઈફનું બહુ મહત્વ. એટલે માણસ મૃત્યુ પછી શું કરે એના માટે પિરામિડો બનાવવામાં આવ્યા અને એમાં સોનાના ખજાનાઓ મૂકવામાં આવ્યા. એમાં એક એવી ઇજિપ્શિયન ફેબલ લોકકથા છે
કે માણસનો આત્મા જ્યારે ઉપર સ્વર્ગમાં જતો હશે ને ત્યારે એને પૂછવામાં આવતું હશે. 2 સવાલ ભગવાન પૂછતા હશે. જિંદગીનું આખું પાકું સરવૈયું બેલેન્સ શીટ એમાં આવી જાય. 2 સવાલ ઈશ્વર પૂછતા હશે. પહેલો સવાલ નંબર 1, તે આનંદ કર્યો? 50 માર્કનો સવાલ સીધો. તને આ પૃથ્વી ગ્રહની પિકનિક કરવા, ટ્રીપ કરવા મોકલો તો તે આનંદ કર્યો કે એમને જેવો હતો એવો કોરો કટ પાછો આવ્યો? સીધો એન્ટ્રીમાં દાખલ છો ને એક્ઝિટના દરવાજે આવીને રાહ જોઈને ઉભો રહી ગયો કે વચ્ચે શું શું રાઈડ હતી એમાં બેઠો, વચ્ચે કેવી કેવી ચોકલેટ હતી એ ચાખી. તે આનંદ કર્યો? આ પહેલો સવાલ. અને બીજો સવાલ, આ પહેલા સવાલમાં તો કોઈ કેમ કે હા અમે તો ત્રાસવાદી થઈ ગયા ને અમે ટ્વિન ટાવર ઉડાડી દીધા ને અમને બહુ આનંદ છે આ જોઈને. એટલે બીજો સવાલ પાછો આવે. આ તો ફરજિયાત પેપર છે, આ ઓપ્શન કઈ છે જ નહીં. 50 માર્કનો બીજો સવાલ, 100 માંથી 100 મળે તો જ પાસ, નહીતર પાછા. અને 50 માર્કનો બીજો સવાલ છે, તારા કારણે બીજાને આનંદ મળ્યો? તે કશું એવું કર્યું જીવનમાં કે તું ખુશ થાય, તારું કુટુંબે ખુશ થાય, તારો મોહલ્લો ખુશ થાય, તારું ગામે ખુશ થાય, તારો સમાજ, તારો દેશ ખુશ થાય, આખી માનવજાત તારી નોંધ લે એવું કંઈક કર્યું ખૂણામાં બેઠા બેઠા કે જેને કારણે બીજાને કોઈક આનંદ મળ્યો? બીજાને દુઃખ પહોંચાડવાની વાતમાં તો આપણે એક્ટિવ જ છીએ, પણ બીજાને આનંદ પહોંચાડવા માટે કંઈક કર્યું, એવું સર્જન કર્યું? આ બધા સર્જકો કોણ છે? આ પ્રણવ, અંકિત, નટરભાઈ, પંડાબેન, આ બધા સામે બેઠા છે, રતિભાઈ, આ બધા કોણ છે? શું કામ એની વેલ્યુ છે? શું કામ લોકો એને યાદ કરે છે, એની પૂજા કરે, એને બોલાવે, એને વહાલ કરે? શું કામ? તમને ખબર છે? એમણે કશુંક એવું કર્યું છે કે જેને કારણે કોઈક બીજાના જીવનમાં પણ આનંદનું નાનકડું કિરણ રેલાણું છે, અજવાળું રેલાણું છે. કોઈક કવિતા વાંચીને, કોઈક વાત સાંભળીને, કોઈક લેખ વાંચીને, કોઈકને કશુંક હસવું મળ્યું છે, કોઈકને કશોક આનંદ મળ્યો છે. લોકો જે મળતું હોય ને એને જ યાદ રાખતા હોય છે. ક્રિકેટરોની પાસે કેવી કાર ને કેવા બંગલા છે એ યાદ નથી રહેતા, પણ કેટલી સેન્ચુરી ને કેટલી વિકેટો કરીને આખી જિંદગી યાદ રાખતા હોય છે. તો તમે એવી જિંદગી જીવો કે જેમાં તમે પણ ખૂબ આનંદ કરો, મસ્તીથી જીવો, લહેરથી જીવો, રંગીનિયતથી જીવો, નવું નવું જાણવાના શોખની તબિયતથી જીવો, પણ એની સાથોસાથ તમારી આસપાસ પણ કોઈક જીવે છે એની ચિંતા કરીને જીવો. સંસ્કારની અડધી લીટીની વ્યાખ્યા યાદ રાખીને જીવો કે આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે, એનું નામ સંસ્કાર. તમારું ગાડી પાર્ક કરતા હો કે લગ્નમાં પાણીનો ગ્લાસ તમે મૂકતા હો કોઈક જગ્યાએ, બીજાને પણ ઉપયોગ કરવાનો છે એ વસ્તુનો એમ માનીને તમે ક્લિયર કરો, એનું નામ સંસ્કાર. પછી સ્વચ્છ ભારતના કેમ્પેઇન નહીં કરવા પડે. નાગરિક જે દિવસે મનથી સ્વચ્છ થશે ને એ દિવસે સરકારે સ્વચ્છતાના સંદેશો આપવાની જરૂર નહીં પડે. આપણા નાગરિકને હજી એ ડિસિપ્લિન કેળવવાની જરૂર છે, શિસ્ત કેળવવાની જરૂર છે. આપણે ટોળું બનાવીએ છીએ, ટીમ નથી બનાવતા. એટલે આપણને ફૂટબોલ રમવો નથી ગમતો, કારણ કે એમાં ગોલ આપણે ન કરવાનો હોય, બીજાને બોલ પાસ કરવાનો હોય. આપણને ક્રિકેટ રમવું જ ગમે છે, કારણ કે આપણે ઈગો છે ને એ સેન્ચુરીમાં પૂરો થઈ જાય છે. ટીમનું થવું હોય થાય. તો તમે બધા ભારતની ટીમના, ટીમ ઇન્ડિયાના ફ્યુચરના સરસ મજાના મેમ્બર બનજો કે જે સૌથી વધારે સ્કોર કરી શકે. અને એક સરસ પંક્તિથી મારી વાત પૂરી કરું. આ 2 કવિઓ બેઠા છે અને યાદ હશે કોની છે, મને ભૂલાઈ ગઈ કોની છે, પણ મને ભાલી બહુ છે પંક્તિ, બહુ ગમે છે. તું રાખ ભરોસો ખુદ પર, તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તોય શોધી લે છે ને પોતાના રસ્તાઓ. થેન્ક યુ.